વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન થયું છે. માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરા ધારાસભ્ય અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. મેરેથોનમાં 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન દોડવીરોએ દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો સંગમ જોવા મળ્યો છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગમ્ય કારણસર ઉપસ્થિત રહ્યા ન હતા. મેરેથોન માટે અત્યાર સુધી 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન નોંધાયા હતા. વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન એલજીબીટીક્યુ સમુદાયને સમજાવવા ઇક્વાલિટી મળે તે રહે તે હેતુથી એઆઈએમએસ અને એએફઆઈ દ્વારા પ્રણાલિત અને આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં કુલ હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર હેરિટેજ રન, જવાન રન અને દિવ્યાંગ રનનું આયોજન કરાયું છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ દોડવીરો સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો હતો. દેશ વિદેશના એલિટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ આપવામાં આવશે.